નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે સીસીઈની પરીક્ષાનું આયોજન કરે છે. તો સીસીઈની પરીક્ષામાં જે મુખ્ય પરીક્ષા હોય છે, તો મુખ્ય પરીક્ષામાં ગ્રુપ એની જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ એની પરીક્ષા આપશે, તો ગ્રુપ એમાં જે પેપર 3 હશે એ સામાન્ય અભ્યાસક્રમનું પેપર હશે અને તે લેખિત પેપર હશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે કયા વિષયમાંથી કેટલા પ્રશ્ન પૂછાશે અને તેના કેટલા માર્ક હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ગ્રુપ એનું ત્રીજું જે પેપર નંબર 3 હોય છે તે સામાન્ય અભ્યાસનું પેપર હશે અને તે ટોટલ 150 માર્કનું પેપર હશે. તે પેપરનો તમારે ટાઈમ હશે 3 કલાક અને માધ્યમ હશે ગુજરાતીમાં. તો હવે ભારતનો જે ઇતિહાસ છે તે વિષયમાંથી તમારે ટોટલ 5 પ્રશ્ન આવશે અને દરેક પ્રશ્નના માર્ક હશે 3, એટલે કે 15 માર્કનું એમાંથી પૂછાશે. ત્યારબાદ સાંસ્કૃતિક વારસામાંથી 5 માર્ક હશે અને 15 માર્કનું પૂછાશે. ભૂગોળમાંથી 5 પ્રશ્નો હશે અને તેમાં 15 માર્કનું પૂછાશે. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી 4 પ્રશ્ન હશે. ત્યારબાદ આપણે જે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે મહત્ત્વની ઘટનાઓ બને છે તેમાં 10 પ્રશ્નો હશે. ત્યારબાદ બંધારણમાંથી તમારે 10 પ્રશ્ન હશે. ત્યારબાદ જે જાહેર વહીવટ અને શાસન વિષય છે તેમાંથી તમારે 3 પ્રશ્ન હશે. ત્યારબાદ જે તમારે નીતિશાસ્ત્ર છે તેમાંથી 3 પ્રશ્નો હશે અને ભારતનું અર્થતંત્ર અને આયોજનમાંથી 5 પ્રશ્નો હશે. એટલે કે આમ ટોટલ તમારે 50 પ્રશ્નો હશે ને દરેકના માર્ક હશે 3, એટલે કે ટોટલ તમારે 150 માર્ક્સનું પેપર હશે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં નીચે સૂચના છે કે બધા પ્રશ્નો તમારે ફરજિયાત હશે અને કોઈ પણ વિકલ્પ આપવામાં આવશે નહીં અને દરેક પ્રશ્નનો જવાબ તમારે 30 થી 40 શબ્દોમાં આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દેજો.